આ હાળાનો ફોન અત્યારે આ હાળો ને બેન બે મળીને મને મૂંડી જ નાખશે. આના કંઈક જોતું હોય તો દી મને ફોન કરે, ઉપાડવો જ નથી. આ હું મનમાં ગણગણ કરો છો? ફોન ઉપાડો ને, ફોન આવે છે. આ બોલ હાળા. શું કીધું? કાંઈ નહીં. હા શાળા સાહેબ બોલો બોલો. હા એમ. હા 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 ભાઈ બધા અહીંયા મજામાં જ છે. દીદી તો જલસા કરે છે. હું મારી શું વાત કરું, હું મજામાં જ હોય ને. હવે બીજું તો હું કેવું મારે તને, બધું તો કેવા હે નહીં. મજામાં જ છું ભાઈ. હા બોલો બોલો બીજું. ના 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 બસ જો એકદમ હો, બધાને શાંતિ જ છે અહીંયા. હા 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 હાલો બીજું કઈ કામ નથી ને, મૂકું. એ હારું હાલ. હા હલો. હા હલો 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 સંભળાતું નથી. હા હલો હલો હલો. પૈસા જોતા લે મારા. શું હેલો હેલો કરતા હતા? મારે વાત કરવી હતી, કેમ મૂકી દીધો? એલા ભાઈ વચ્ચેથી નેટવર્ક ઉયું ગયું હતું. બાકી હું તને આપું નહીં એવું બને કોઈ દિવસ તારા બહાર તને વાત ન કરાવું. વચ્ચેથી નેટ નહોતું આવતું એટલે પછી મેં કીધું હમણાં ફરીવાર પછી શાંતિથી આપણે કરશું ફોન એને. સારું વાંધો નહીં, પણ હમણાં હું સાફ સફાઈ કરી લઉં ને પછી ફોન કરીએ. હા કઈ રીતે હવે આને ભૂલવાડું? બે ભાઈ બેન મળીને મારો ટકો કરી નાખશે. હેલો 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 અવાજ નથી આવતો ભાઈ અહીંયા. હેલો હેલો પછી કરું તને. સંભળાતું હોય તો તું સાંભળી લે, પછી તને ફોન કરું. હા પછી ફોન કરું. કાલે પમદી કરું. જ્યારે ટાવર આવે ત્યારે કરીશ ફોન. મૂકું. આ શું હેલો હેલો કરો છો? ટાવર ને આવતા કઈ 1-2 દિવસ થાય, હમણાં 5 મિનિટમાં આવી જશે. વાત ન કરી હોય તો તમારે ના પાડી દેવી, પણ આવું ન કરું. આ જો મારામાં આવ્યો જ લાગે છે, એમાં જ વાત કરી લઉં. લ્યો. હા કેમ છે? હા હા સારું જ છે. અરે જલસા જ હોય ને. એ હા હા એમ છે. લે હા કાંઈ વાંધો નહીં, લેવું તને મારી રીતે બધું કરીને દઉં. હા એ હા 2 મિનિટ ફોન આપો ને તમારો. શું કરવો છે? ન આપવો તો ના પાડી દો. પૂછાતુંય નથી આને તો એકય વાત. હે ભગવાન, ખુશી ભાભીના મેસેજ નો વાંચી જાય. હલવાણો. હા ભાઈ આજો મેં તને 30,000 કર્યા હો. એ હા હવે જે જોતું હોય ને લઈ લેજે. એ હા અરે એમાં થેન્ક યુ શું હોય? એ હા કઈ વાંધો નહીં. એ અને હવે આવું કઈ પણ હોય ને તો ડાયરેક્ટ મને ફોન કરી દેજે. એ હા હા સારું. 30,000 નું ગલકું ગળી ગયું. જરી કઈ પાછું આપણે હામું નહીં પૂછવાનું. મિત્રો આનો ઉપાય હોય તો કહેજો કે મારી જેવી જ હાલત છે બધાની.